जूनागढ़ कृषि विश्वविद्यालय और वर्षा विज्ञान मंडल जूनागढ़ के संयुक्त तत्वावधान में आयोजित हुआ 31वां वर्षा विज्ञान परिसंवाद, जिसमें देश भर से आए 50 से अधिक मौसम वैज्ञानिकों और वर्षा विशेषज्ञों ने भाग लिया। इस वैज्ञानिक सम्मेलन में आने वाले 2025 के मानसून को लेकर कई महत्वपूर्ण भविष्यवाणियां की गईं। विशेषज्ञों ने बताया कि इस वर्ष मानसून सामान्य से बेहतर रहने की संभावना है। बारिश 2 चरणों में होगी। पहले चरण में वावनी योग्य बारिश शुरू होगी 14 से 16 जून के बीच और इसके बाद कुछ दिनों के विराम के बाद फिर से बारिश सक्रिय होगी। इस सम्मेलन का आयोजन कृषि इंजीनियरिंग और टेक्नोलॉजी महाविद्यालय में किया गया, जहां बड़ी संख्या में किसानों को आमंत्रित कर उन्हें आने वाले मानसून की स्थिति, वावनी का सही समय और उचित फसल चयन पर मार्गदर्शन दिया गया। मौसम विशेषज्ञ संजय कुमार व्यास ने बताया कि किसानों को पहली बारिश के बाद जल्दबाजी में वावनी नहीं करनी चाहिए। उन्हें दूसरी बारिश का इंतजार करना होगा ताकि फसल की ग्रोथ बेहतर हो सके। इस आयोजन से साफ है कि खेतिहर किसान अब केवल प्रकृति पर नहीं बल्कि विज्ञान आधारित सलाह पर भी भरोसा करने लगे हैं। વાવણીમાં એવી રીતના છે, શરૂઆત વાવણીથી કરીએ તો 3 ટુકડે વાવણી થશે। એમાં પૂર્વ દક્ષિણ નો જે વિસ્તાર આવે છે સૌરાષ્ટ્રનો, એ વિસ્તારની અંદર વાવણીની શક્યતાઓ છે વહેલી। બીજું કે 2 થી 3 વખત વાવણી થશે, 3 રાઉન્ડ આવશે। પછી વચ્ચે વરસાદ ખેંચાશે, વાવણી થઈ ગયા પછી વરસાદ ખેંચાશે અને પછી પાછો ભરપૂર વરસાદ પડશે। જે એ 22 થી 25 ની વચ્ચે જે સમયગાળો છે એની અંદર પ્રથમ વાવણીનો રાઉન્ડ આવશે। પછી 28 તારીખ પછીનો એક રાઉન્ડ છે અને પછી છેક જુલાઈમાં રાઉન્ડ થશે। હા, એમને બીજી જ્યારે રાઉન્ડ આવે ને ત્યારે વાવણી કરે તો વધારે સારું રહેશે। 28 થી 30 ની વચ્ચે એકંદરે પાણી જે છે વરસાદ સારો થશે, પણ મોલાત એટલે કે પાક જે છે ને એમાં રોગચાળાના હિસાબે થોડી ઘણી નુકસાની થવા સંભવ છે। એટલે 8 થી 10 આની અથવા તો વધુ 12 પણ 8 થી 10 આની જેવું વર્ષ થશે। બને ત્યાં સુધી મગફળી, પછી સફેદ કલરની કોઈ પણ વસ્તુઓ હોય એટલે કપાસ જે છે એમાં મીડિયમ આવશે, પણ બને ત્યાં સુધી મગફળીનો પાક સારો થશે। પછી તેલીબિયા જે છે કોઈ પણ એ પણ સારા થશે। ના, આ વખતે નવરાત્રીમાં પણ વરસાદ પડવાની શક્યતાઓ છે અને સ્વાતિ નક્ષત્રમાં પણ 1-2 વરસાદ થવાની સંભાવના રહેલી છે, ગ્રહો અને નક્ષત્રોને આધારિત। ખાસ કરીને ભાદરવા મહિનાના એન્ડમાં વરસાદ સારો પડશે કે જે પાકને નુકસાન કરતા પણ હોઈ શકે। એટલે આગોતરું પ્લાનિંગ કરી અને ખેડૂતોએ પોતાનું વ્યવસ્થિત આયોજન કરી અને જે કંઈ ઉત્પાદન લેવું હોય એ પ્રમાણે લઈ શકે છે, પણ વ્યવસ્થિત આ વખતે આયોજન જરૂરી છે। આયોજન વગર કોઈ પણ વસ્તુનું પેલું થશે તો નુકસાનીનો સંભાવના છે। અહીંયા ઘણા બધા આવ્યા છે, મારા ખ્યાલ મુજબ 150 આગાહીકારો ભેગા થયા છે અને દર વર્ષે પરિસંવાદ યોજાય છે। અત્યારે 31મો પરિસંવાદ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।